વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી. તમારું બધાનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ઇન્ટરવ્યૂ આપ્યું છે પહેલી વહેલું, અને આજમાં તમને દેખાડવાનું છે અનોખી દરિયાકાંઠે ખલેલામાં રહેવા. બોલો, અને એક ખલેલીમાં નહીં, બે ત્રણ ખલેલીનું આપણે અનબોક્સિંગ કેમ કરીએ, ગમે એનું રિવ્યુ કેમ આપીએ, એની જેમ તમને 3 ખલેલીનું વિડીયો બનાવીને દેખાડવાનું છે. તો ખાસ કરીને વિડીયોમાં રહેજો, લાગશે વાર પણ આવશે મજા. એટલે અહીંયા છે એક ખલેલી, તો તમે જોઈ શકતા છો. જો આ ખલેલી છે ને, અને ખલેલા જો આવવા મળ્યા છે ગાઈસ. કેટલા બધા ખલેલા છે કે નહીં, વાત ન પૂછો. આમ જો, ઓ માય ગોડ, શું કેવું તમારું બધાનું ગાઈસ. આ ખલેલા જો એક વખત ખાઈ દો એટલે બીજી વખત ન ખાવ. એનું કારણ એ છે કે તુરા તો હોય ને યાર, પાકે તો મીઠા થાય, નકર તો આ તુરે હાવ તુરા. જો કેમ પણ યાર મસ્ત અને જોરદાર. અને ખલેલા ઘણા છે, પારવા છે. આમ જો હાવ પારવા છે. પણ હજી છે ને તમને પારવા શું લેવું લાગે કહું, એ તમને પારવા એટલે લાગે હજી છે ને ફળ બધા નાના છે. એ એવડા થાય મોટા મોટા, સમજો તો કેવડા કેટલા ઠાર થઈ જાય, કેટલા છે. આમ જુઓ ગાઈસ, દુનિયાના છે, ઠાર છે, ઢગલો છે, પથારો છે, ને લાગટ પણ છે. અને આપણે છે ને એ હુંગરીનો માળ આમ જુઓ. ઓ વાહ. તો હવે છે કે ફટાફટ શું કહેવાય કહું, ફટાફટ જાઓ બીજે, એટલે કે બીજી ખલેલી. આ પહેલી ખલેલી છે, તો હવે જવાનું છે આપણે બીજી ખલેલીએ. ચાલો ગાઈસ જઈ બીજી ખલેલીએ. આ ખલેલી તો કેરી પણ છે તો, અને આ ખલેલા, અરે વાહ, હે ને જો તરીકે સરસ. ફેમિલી એક ખલેલી બીજી ખલેલી જવા માટેથી જાતો હો. તો આમ જુઓ, એ આમ જુઓ, લુરખા શું છે ખબર છે, વાસોટીની ભાજી. નથી વરસાદ કે નથી સાટા, તોય વાસોટી જુઓ તમે ખાલી ગાઈસ. છોડી આમ જુઓ કવડા, ઓ માય ગોડ. આમ તો જુઓ કવડા લુરખા. અને ફેમિલી આમ જુઓ તમે, વાસોટી ખાલી જોઈએ રાખો, કેટલી વાસોટી છે, ઠારમ ઠાર એકલી વાસોટી દુનિયાની. બોલો, હું થોડોક ખુશ છો, મજા આવી. કાજલ કેમ નથી વિડીયોમાં એમ તમે કહેતા નહીં, ઘડી કાજલ આવી છે, થોડી વાર લાગશે આગળ જઈએ એની પાસે. ચાલો પહેલાં એટલે આપણે છે ને પહેલી ખલેલી બીજી ખલેલી પહોંચી ગયા. તો અહીંયા તમને દેખાડી દો કેટલા ખલેલા છે એમ. ખલેલાની પહેલાં તો આપણને પોપિયા જડી ગયા. જોવો આમ જુઓ, ઓહ ભાઈ કેટલા મસ્ત પાકી ગયેલા છે. કોઈ ખાતું નહીં હોય આમ તો જુઓ, એમની કેટલા પોપિયા આમ જુઓ, જ્યાં જોઈને એકલું પોપિયું. હવ લે બાસીલા બે પડશે તો ટકા પીધા બેન. અને ફેમિલી તમને ખલેલા દેખાડવાના છે ને, પણ કાંઈ ભેગું થાય નહીં, પવન વધારે છે, ઓલી સાઈડ જવું જોઈએ. અહીંયા હુંગરીના માળા, હુંગરીયું કેમ બનાવી દીધું છે આમ જુઓ ગાઈસ. અરે વાહ, ઓહ હોય કેમ છે ગાઈસ. અને પવન તો જોવો તમે, પેલા નેક્સ્ટ લેવલનો પવન છે. કેળું બધું હલ્લે છે. કેળું આવતા નથી, કેમ કે પોપિયા પાકી જાય ઓલરેડી. લાટ ફેમિલી આ છે ને આવડી આ ખલેલી તો એટલેલી શરૂ છે. ઓહો ખલેલા થશે ખબર છે અહીં જરા છે ગાઈસ, છે ને જુઓ આવી રીતના ખલેલી છે ને આવી રીતના ખલેલા છે. તો આવું બધું મિક્સ હાલે છે વાતાવરણ. બાકી મને તો હુંગરીના માળા ગેમાં જો આ મસ્ત હે. ચાલો જઈએ હવે ત્રીજી ખલેલીએ જાતો હો. ત્યાં એમ થયું કે કાજલ પાસે જાતો જાઓ. કાજલ શું કરે ખબર છે? હાલો શું હાલે? વેલકમ ટુ દેશી રસોઈ કાઠિયાવાડી. પેઈ દો તમારા બધાનું સ્વાગત છે. હું જોઉં છું બે. એવું છે, ઓકે દોવે રાખો. ઓકે હજી બેઠી સૌ એવું છે ને. અને ફેમિલી હું આજ થોડોક કામથી બહાર ગયેલો હતો, અને વિડીયો બનાવવાનો સમય નથી રહેલો. એના માટે થઈને બધાને સોરી, નકર વિડીયોમાં હંમેશા માટે આત આવી છે. કા આવે ને? હા, મારી ચેનલ છે એટલે હું આવું છું તો કોણ આવે? હા મારે એમ આવવું પડે, મારે બોલવું પડે, મારે શૂટિંગ કરવું પડે. હાલે એક આમાં ફોન આવે છે, વાત કરી લે. હું ત્રીજી ખલેલીએ જાઉં છું, ખલેલા દેખાડું. ઓકે ચાલો ફેમિલી જલ્દી જઈએ. ઓ ગાઈસ આ ત્રીજી ખલેલી. બોલો મસ્ત હે ને, પણ મસ્ત આઈડી તમને લાગે, બાકી ઇધર ચડવું પડે. ઓહો આંધી ખલેલી અલગ બોલો. અરે વાહ, ઓહો આવી રીતની ખલેલી છે મિત્રો. તમને શું લાગે, ખલેલા સરખા પાકતા છે, ખવાય એવા થતા છે, મોળા છે, ભેળાય છે કે તુરાય છે? ખાસ કરીને તમારે બધાને કોમેન્ટમાં કહેવાનું છે ભાઈ. બાકી તો ઓહ કેમ છે જોયું કેવી ખલેલી મિત્રો.
ખતરનાક, વેરી ગુડ, નાઇસ. અરે વાહ, તો આવું બધું છે જો. ઓહો 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 ઓહો, કેમ છે ખલેલી ગાઈસ. બાકી જો અહીંયા છે એટલે શરૂ થી એટલે લગ્ન અહીંયા ખલેલા આવી ગયા. આ ખલેલી છે ને એક પણ ઠળિયો નથી નીકળતો, ઠળિયો કાઢી દઈને ઇનામ દેવામાં આવી છે. આ ખલેલા અંદર તે ઠળિયો જ નહીં, બોલ. આ ખલેલી વાળા ભાઈ છે ને આવડા છે. ઠળિયો નીકળે, ઠળિયો નીકળે તો આપણે કે ઇનામ આપવા તૈયાર છીએ. હા એમ એક ખલેલામાં ઠળિયો થાય. મહિના સુધી એના ખલેલા હોય બાકી પાકતા હોય પણ એમાં ઠળિયો કાઢે ઇનામ દેવામાં આવે. હા એમ, પણ ઠળિયો ફેમિલી એકમાં છે જ નહીં. કઈ હું ખોટું બોલતો નથી, કઈ ભાઈ ખોટું બોલતો નથી, બરોબર. હાસું સિરિયસલી આમાં ઠળિયો જ નહીં, બોલો. વગર ઠળિયા ખલેલા શું કરવું પડે? જો હેલો કૃષ્ણાબેન, અહીંયા શું કરવા આવ્યા? લે હાલો, કેવલ ભાઈ તમે ખલેલા ખાવા આવ્યો હે? ગઈશ જો એને બે ભરને રમવાની મજા આવી ગયેલી છે. હા અરે વાહ. હા ચાલો ગાઈસ, તો તમે અહીંયા રમો કે આવો છો ઘરે તાર મમ્મી પાસે? ઓકે, ઘડીક રમો પછી વી આવજો. હું ભાઈ છું હો. ઓકે, ફેમિલી છે ને ગાઈસ, આમ જુઓ. લે ઓહો, ઘણા છે. હું લે ઓય બાપા, ભાગો. એ ભાઈ ઓ જો ભાઈ. હા તો જો ઓહો, આ દિવસે બનાવીશું કારે ઘડીએ તો જોવાની મજા છે. અત્યારે સમય કેટલો થઈ ગયો ખબર છે તમને ગાઈસ? 7:05 થઈ ગયું. કારેક આપણે દિવસે બનાવીશું, જોવાની મજા આવશે કન્ટિન્યુ. હાલો ફેમિલી, હવે હું છે ને ભાગ્યો છું ઘરે. હું દેખાડી ત્રણ ખલેલી પોપિયા અને પણ હારે વાર આપણે દેશી કપડાં પણ દેખાડી દીધા. અને મારા જાંબુડાના ઝાડવા તમારે જોવા હોય તો એ તીધું અહીંયા છે. આવડા જાંબુડાના ઝાડવા છે કઈ, એક આ અને એક આ, અને જાંબુડા છે હો. પાછા એમ નહીં માનતા, હજી તો હજી જાંબુડા છે ને હજી મોર આવે. આમ જુઓ, દેખાડું ફેમિલી, દેખાડું ગાઈસ. એ કન્ટિન્યુ જરા જાંબુડા છે. અને હજી તો છે ને અહીંયા રાખેલા છે ને હેઠે આમ જોવા આપણે 2 જબલા રાખેલા છે, પણ એ તમને દેખાય નહીં. મોર પાસે આવ્યા દુનિયાના, મજા આવી. બાકી તો આપણું મકાન છે, એટલે કે આ મકાન કાજલનું કહેવાય ને યાર. મારું તો ઠીક ઠાક એમ હે. તો આ કાજલનું મકાન છે ફેમિલી, આવી રીતનું. આમ જુઓ, અહીંયા કાતરી છે મીઠી બહુ, આ જમરૂખડી છે એકદમ મીઠી, અને આવું બધું છે. જોરદાર વાતાવરણ છે ને પવન એક નંબર નેક્સ્ટ લેવલનો પવન ઉડી ગયો અત્યારે, બોલો અમારે. અને આપણે હવે કાજલ પાસે જઈ બ્લોક કરાવી, એટલે કે વિડીયો કરાવી પૂરો. અને આજના વિડીયોમાં કંઈ જામ્યું નહીં હોય, પણ શું કરવું કહો, મજબૂરી છે ને કાયલી. મજબૂરીના કારણે આવો વિડીયો બનાવ્યો છે. સોરી બધાને કેવું તો કીધે ને બ્લોક વિડીયો કરો પૂરો. શું હા સોરી બધાને, આજનો કેમ કે ટાઈમ નહોતો ને એટલે આવી રીતનો વિડીયો બન્યો છે ને. કરી લેજો, આપણે કાલમાં પાછો મસ્ત વિડીયો બનાવીશું, સ્પેશિયલ હોય. આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવું તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.